જો તમને તમારા સપના પૂરા કરવા માટે બહાના બનાવવાની આદત છે તો આ 1 મિનિટનો વિડીયો તમારા માટે જ છે. વાત છે 1982ના લોસ એન્જલસના લેરી વોલ્ટર્સની. સપનું હતું પાયલટ બનવાનું, પણ નબળી આંખોના કારણે તેને રિજેક્ટ કર્યું. પણ લેરી હાર માને એવો ન હતો. તેણે ઘરની એક સામાન્ય ખુરશી સાથે 45 મોટા હિલિયમ ફુગ્ગા બાંધ્યા, હાથમાં એક પેલેટ ગન લીધી અને આકાશમાં ઉડી. તેણે વિચાર્યું હતું કે તે થોડો જ ઉપર જશે, પણ તે સીધું 16,000 ફૂટની ઊંચાઈ પર પહોંચી ગયો, જ્યાં મોટા કોમર્શિયલ પ્લેન ઉડે છે. 16,000 ફૂટની ઊંચાઈએ પાયલટે એક સામાન્ય ખુરશી પર માણસને બેઠેલો જોયો. ત્યારે તેના હોશ ઉડી ગયા. રડાર પર આ ઉડતી ખુરશી જોઈને એરપોર્ટ પર હલચલ મચી ગઈ. લેરીએ ગનથી ફુગ્ગા ફોડીને સુરક્ષિત લેન્ડિંગ તો કર્યું, પણ પોલીસે તેની ધરપકડ કરી. પણ રાતોરાત દુનિયામાં લોન ચેર લેરી તરીકે તે ફેમસ થઈ ગયો. લેરીને જ્યારે પૂછવામાં આવ્યું કે તે આવું કેમ, ત્યારે તેણે કહ્યું, મારે મારું સપનું કોઈ પણ રીતે પૂરું કરવું હતું અને મેં કર્યું. માણસ બસ એમ જ હાથમાં હાથ ધરીને ન બેસી રહી શકે. મોટિવેશન એ જ છે દોસ્ત, જો તમારે તમારા સપના પૂરા કરવા હોય તો બહાના છોડો અને ઉડાન ભરવા માટે રસ્તો જાતે બનાવો. જય હિન્દ.